नमस्ते विद्यार्थी मित्रों। धोरण 12 में अर्थशास्त्र विषय में प्रकरण 4 ની આપણે ચર્ચા કરતા હતા, જેમાં ગયા વિડીયોમાં આપણે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોની ચર્ચા કરી, જે આપણા ચેપ્ટરનો એ છેલ્લો ટોપિક હતો। હવે આજે આપણે જે સવાલની ચર્ચા કરવાના છે તે સ્વાધ્યાયનો એક સવાલ છે કે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત સમજાવો। તો એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું। આખા ચેપ્ટરમાં આપણે વેપારી બેંક એટલે શું તેના કાર્યોની પણ ચર્ચા કરી છે, અને મધ્યસ્થ બેંક એટલે શું અને મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં કઈ રીતે પોતાની કામગીરી બજાવે છે તેની આપણે ચર્ચા આખા ચેપ્ટરમાં કરી કે જે મધ્યસ્થ બેંક છે તે આપણા દેશની સર્વોચ્ચ બેંક છે, અને વેપારી બેંક છે તેનું સંચાલન કરવાનું કાર્ય મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે। તો આ તમામ બાબતો આપણે આખા ચેપ્ટરમાં ભણી ગયા છે। તેના આધારે જ કેટલાક મહત્ત્વના મુદ્દાઓને તારવીને અહીંયા તફાવત આજે આપણે જોવાનો છે। તો જોઈએ એક પછી એક મુદ્દા। વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત સમજાવો। 3 માર્ક્સમાં તમને કદાચ આ સવાલ પૂછાય તો તમે ચોક્કસપણે તમે આ ચેપ્ટર આખું સમજેલા છો બરાબર, એટલે તમે તમારી રીતે પણ લખી શકો। તો આપણે જોઈએ, સૌથી પહેલો મુદ્દો છે, અહીંયા મુદ્દા આપેલા છે પહેલી કોલમમાં, બીજી કોલમમાં વેપારી બેંક અને ત્રીજી કોલમમાં મધ્યસ્થ બેંક। જ્યારે તમે તફાવત લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું। તો આપણે જોઈએ, સૌથી પહેલો મુદ્દો છે, અહીંયા મુદ્દા આપેલા છે પહેલી કોલમમાં, બીજી કોલમમાં વેપારી બેંક અને ત્રીજી કોલમમાં મધ્યસ્થ બેંક। જ્યારે તમે તફાવત લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલી કોલમમાં વેપારી બેંક અને બીજી કોલમમાં મધ્યસ્થ બેંક। એટલે જ્યારે તમે તફાવત લખો ત્યારે જે વિગતો છે તે ઉલટ સુલટ થવી જોઈએ નહીં। અમુક વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે અહીંયા મધ્યસ્થ બેંક લખી નાખે, પણ જ્યારે સવાલ વાંચેલો હોય ત્યારે ડાબી જમણી બાજુ વાંચેલું હોય તો બધી જ વિગતો ઉલટ સુલટ થઈ જાય। એટલે આવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। તો જોઈએ આપણે મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો છે હેતુ। હેતુમાં વેપારી બેંકોનો હેતુ શું અને મધ્યસ્થ બેંકોનો હેતુ શું? તો સૌથી પહેલાં વેપારી બેંકોની આપણે ચર્ચા કરીએ। વેપારી બેંકોનો હેતુ શું છે? તો કે એ જે વેપારી બેંકો છે તે નાણાકીય વ્યવહારો કરે છે તેના પાછળનો હેતુ નફાનો છે, કે તે જે કાર્ય કરે છે તે ખાસ કયા હેતુથી કરે છે? નફાના હેતુથી કાર્ય કરતી સંસ્થા કે પેઢી એટલે વેપારી બેંક। તેની સામે મધ્યસ્થ બેંકનો હેતુ શું છે? તો કે મધ્યસ્થ બેંક નફાના હેતુથી નહીં પણ દેશના આર્થિક વિકાસ માટે આર્થિક સ્થિરતા જાળવવાનું કામ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે। એટલે અહીંયા બંનેનો હેતુ સ્પષ્ટ થઈ ગયો। હેતુમાં બંનેનો શું છે? તફાવત જોવા મળે છે। એકનો હેતુ નફો કરવાનો છે વેપારી બેંકોનો, જ્યારે મધ્યસ્થ બેંકનો હેતુ શું છે? દેશના આર્થિક વિકાસ માટે દેશમાં આર્થિક સ્થિરતા જાળવવા આ મધ્યસ્થ બેંક પોતાની કામગીરી કરે છે। ત્યાર પછી બીજો તફાવતનો મુદ્દો જોઈએ, સંપર્ક। તો વેપારી બેંકો લોકો અને વેપારી બેંકો વચ્ચે જે સંપર્ક છે તે પ્રત્યક્ષ છે। કોની વચ્ચે? લોકો અને વેપારી બેંક। લોકો એટલે કે જે ગ્રાહકો છે તે, કે જે થાપણો મૂકે છે અને ધિરાણ સ્વીકારે છે, તે લોકો અને વેપારી બેંક વચ્ચેનો જે સંપર્ક છે તે કેવો છે? સીધો છે, પ્રત્યક્ષ છે। જ્યારે મધ્યસ્થ બેંકમાં શું થશે? લોકો અને મધ્યસ્થ બેંકો વચ્ચેનો જે સંપર્ક છે તે કેવો છે? પરોક્ષ। કારણ કે આપણે જે કંઈ પણ વ્યવહારો કરવાના છે તે આપણે કોની સાથે કરીએ છીએ? વેપારી બેંકો સાથે। એટલે વેપારી બેંકો સાથે આપણો જે સંપર્ક છે તે પ્રત્યક્ષ છે, પણ મધ્યસ્થ બેંકની જો વાત કરીએ તો ત્યાં લોકોનો અને મધ્યસ્થ બેંકનો જે સંપર્ક છે તે પરોક્ષ બની જશે। તેની સામે જે વેપારી બેંકો અને મધ્યસ્થ બેંકની જો વાત કરવામાં આવે તો તેમની વચ્ચેનો જે સંપર્ક છે તે પ્રત્યક્ષ બનશે, કારણ કે વેપારી બેંક ડાયરેક્ટ જ મધ્યસ્થ બેંક સાથે વહીવટ કરશે કે કાર્ય કરશે, માટે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો સંપર્ક પ્રત્યક્ષ છે, જ્યારે લોકો અને મધ્યસ્થ બેંક વચ્ચેનો સંપર્ક પરોક્ષ છે। તો આ તફાવત છે। ત્યાર પછી ત્રીજો મુદ્દો છે નાણાકીય વ્યવહારો। વેપારી બેંકો નાણાકીય વ્યવહારો કોની સાથે કરે? હમણાં જ સંપર્કમાં આપણે વાત કરી કે એ જે નાણાકીય વ્યવહારો કરશે તે પ્રજા સાથે કરશે, જ્યારે મધ્યસ્થ બેંક જે છે એ કોની સાથે નાણાકીય વ્યવહારો કરે છે?
વેપારી બેન્કો અને સરકાર સાથે. એટલે જ અહીંયા લોકો વચ્ચેનો અને મધ્યસ્થ બેંક વચ્ચેનો જે સંપર્ક કેવો છે? પરોક્ષ. કારણ કે તે લોકો સાથે ડાયરેક્ટ કાર્ય કરતી નથી, પરંતુ એ કોની સાથે વહીવટ કરશે? વેપારી બેન્કો સાથે અને સરકાર સાથે. ત્યાર પછી ચોથો મુદ્દો છે કાર્ય. વેપારી બેન્કોનું મુખ્ય કાર્ય શું છે? ગ્રાહકોની થાપણો સ્વીકારવી અને તે જ થાપણોમાંથી શાખનું સર્જન કરીને જરૂરિયાતમંદ વ્યક્તિને તે જ થાપણોમાંથી ધિરાણ કરવું. એટલે વેપારી બેન્કોનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવી અને ધિરાણ કરીને નફો કરવાનું છે. કારણ કે એનો હેતુ શું છે? નફાનો હેતુ છે. તેની સામે મધ્યસ્થ બેંક શું કરે છે? તો મધ્યસ્થ બેંકનું કાર્ય સમગ્ર નાણાકીય વ્યવહારોનું સંચાલન કરવાનું છે. દેશમાં જે કંઈ પણ નાણાકીય વ્યવહારો થાય છે, વેપારી બેન્કો દ્વારા જે ગ્રાહકોની થાપણો સ્વીકારવામાં આવે છે કે ધિરાણ કરવામાં આવે છે, તે તમામ નાણાકીય વ્યવહારો ઉપર નિયમન કરવાનું છે, તેનું સંચાલન કરવાનું છે. તે કામગીરી કોણ કરે? મધ્યસ્થ બેંક. અને નિયમન કરીને બેંકની કામગીરી ઉપર શું રાખવાની છે? દેખરેખ કે અંકુશ રાખવાનું કાર્ય મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે. તો આ બંનેના કાર્યોમાં પણ શું છે? તફાવત છે. ત્યાર પછી ચલણ આવે છે. તો વેપારી બેન્કો ચલણ બહાર પાડી શકે નહીં, કારણ કે તેની પાસે એ સત્તા નથી. એટલે વેપારી બેન્કો ચલણ બહાર પાડી શકતા નથી, પરંતુ આરબીઆઈ પાસે તો એ સત્તા છે. માટે મધ્યસ્થ બેંક કાયદેસરનું જે ચલણી નોટોની આપણે વાત કરી, તે નોટોને છાપવાનું અને આવું ચલણ બહાર પાડવાનું કાર્ય આરબીઆઈ કાયદેસર રીતે કરી શકે છે. તો તે માટે એને ઇજારો મળ્યો છે એવું આપણે કહી શકીએ, કારણ કે એ જવાબદારી કે એ સત્તા આરબીઆઈ સિવાય બીજી કોઈ બેંકને આપવામાં આવી નથી. તો ચલણી નોટો કે જે 1 રૂપિયાના મૂલ્ય કરતાં વધારાની છે, તેવી ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય, છાપવાનું કાર્ય, તે માટેની સત્તા આરબીઆઈને જ ફક્ત આપવામાં આવી છે. ત્યાર પછી શાખા. તો વેપારી બેન્કોની વિદેશોમાં શાખા હોઈ શકે, કારણ કે વેપારી બેન્કો કેવી છે? એક કરતાં અનેક પણ વેપારી બેન્કો હોઈ શકે. તેની આપણા દેશમાં પણ શાખા હોઈ શકે અને એ જ બેંકની વિદેશમાં પણ શાખા હોઈ શકે. ધારો કે આઈસીઆઈસીઆઈ બેંક. આ જે બેંક છે આઈસીઆઈસીઆઈ, તે બેંક મુખ્ય શાખા ભારતમાં અને તેની અન્ય જે શાખાઓ છે તે વિદેશમાં હોઈ શકે. પરંતુ તેની સામે મધ્યસ્થ બેંકની જો વાત કરવામાં આવે તો મધ્યસ્થ બેંક કેવી છે? દેશની સર્વોચ્ચ બેંક. કોઈ પણ દેશ હોય તેની માત્ર એક જ મધ્યસ્થ બેંક હોઈ શકે. મધ્યસ્થ બેંકની નીચે કાર્ય કરતી વેપારી બેંકો અનેક હોઈ શકે, પરંતુ આ જે મધ્યસ્થ બેંક છે તે કોઈ પણ દેશમાં ફક્ત એક જ હોય. જુદા જુદા દેશમાં માત્ર અને માત્ર એક જ મધ્યસ્થ બેંક હશે, માટે એની કોઈ શાખા હોઈ શકે નહીં. મધ્યસ્થ બેંકની શાખા હોતી નથી. દરેક દેશની એક અને માત્ર એક જ બેંક હોય છે. ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો ત્યાં આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અમેરિકાની જો વાત કરવામાં આવે તો ફેડરલ રિઝર્વ સિસ્ટમ, ત્યાંની જે મધ્યસ્થ બેંક છે. જુદા જુદા દેશમાં બેંકોનું નામ જુદું જુદું પણ હોઈ શકે. ત્યાં છે ફેડરલ રિઝર્વ સિસ્ટમ. અને કેનેડાની જો વાત કરવામાં આવે તો આરબીસી, એટલે કે રિઝર્વ બેંક ઓફ કેનેડા. તો આમ જુદા દેશમાં જુદા જુદા નામની મધ્યસ્થ બેંક હોય અને તે માત્ર અને માત્ર એક જ હશે, જે તે દેશમાં બેંકોની બેંક તરીકે કાર્ય કરશે. ત્યાર પછીનો મુદ્દો છે કે માલિકી. તો વેપારી બેંકોની જે માલિકી છે તે ખાનગી પણ હોઈ શકે અને જાહેર પણ હોઈ શકે. તેની સામે મધ્યસ્થ બેંકની માલિકી જાહેર અથવા તો રાજ્યની હોય છે. એટલે અહીંયા ખાનગી માલિકી આવશે નહીં, કારણ કે એ બેંક કેવી છે? સર્વોચ્ચ અને એક અને માત્ર એક જ છે, માટે એની માલિકી જાહેર અથવા તો રાજ્યની હોય છે. ત્યાર પછી શાખ. તો વેપારી બેંકો શાખનું સર્જન કરે છે. આપણે એ ટોપિકની ચર્ચા કરી ગયા કે લોકોની થાપણો સ્વીકારે છે અને તે જ થાપણોમાંથી નવી શાખનું એ સર્જન કરે છે. જ્યારે તેનાથી વિરુદ્ધ મધ્યસ્થ બેંક શું કરે છે? આ જે વેપારી બેંકો શાખનું સર્જન કરે છે
તે જ શાખ સર્જન ઉપર તે શું કરશે? નિયમન કરશે કે નિયંત્રણ કરશે. એટલે જે મધ્યસ્થ બેંક છે તેનું કાર્ય અહીંયા અંકુશ રાખવાનું કહી શકાય. ત્યાર પછી અંકુશ. હવે નાણાંના પુરવઠા પર જે વેપારી બેંકો છે તે અંકુશ રાખી શકતા નથી, કારણ કે વેપારી બેંકોનો હેતુ શું છે? નફાનો છે. માટે એ નફો કરવાના ઉદ્દેશ્યથી ધારે તો વધારે ધિરાણ પણ કરી શકે, પ્રજા પાસેથી વધારે વ્યાજ પણ એ વસૂલ કરી શકે. આવું ના થાય માટે આવી જે સંસ્થા છે, આવી જે વેપારી બેંકો છે તેના પર અંકુશ રાખવાનું, તેમના દ્વારા જે નાણાંનો પુરવઠો બેંકમાં એકત્રિત થાય છે અથવા તો બેંકમાંથી અર્થતંત્રમાં ઠલવાય છે તેવા નાણાંના પુરવઠા ઉપર અંકુશ રાખવાનું કાર્ય મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે. આથી કહી શકાય કે જો નાણાંના પુરવઠા પર અંકુશ રાખવાની વાત આવે તો વેપારી બેંકો આવો અંકુશ રાખી શકે નહીં, જ્યારે મધ્યસ્થ બેંક આવા નાણાંના પુરવઠા પર અંકુશ રાખી શકે છે. ત્યાર પછીનો ટોપિક છે એજન્ટ. તો ગ્રાહકના એજન્ટ તરીકે કાર્ય કરતી સંસ્થા એટલે વેપારી બેંક, કારણ કે આપણા વતી કાર્ય કોણ કરે છે? વેપારી બેંકો. આપણા વતી એટલે કે ગ્રાહકો વતી, પ્રજા વતી. જ્યારે મધ્યસ્થ બેંક એ કોના એજન્ટ તરીકે કાર્ય કરે છે? સરકારના એજન્ટ તરીકે કાર્ય કરે છે. એજન્ટ એટલે કે સરકારના પ્રતિનિધિ તરીકે સરકાર વતી જે કંઈ પણ કાર્યો કરવાના છે તે કોણ કરે છે? આરબીઆઈ. ત્યાર પછી સંખ્યા. તો વેપારી બેંકોની સંખ્યા કેવી હોય? મોટી, કારણ કે વેપારી બેંકોના આપણે પ્રકાર પણ જોઈ ગયા. તો વેપારી બેંકોની સંખ્યા મોટા પ્રમાણમાં હોઈ શકે, પરંતુ મધ્યસ્થ બેંક કેટલી હશે? ફક્ત એક જ. હમણાં જ આપણે ઉપર ચર્ચા કરી ગયા કે મધ્યસ્થ બેંકની શાખા હોતી નથી, તે સર્વોચ્ચ બેંક છે. માટે કોઈ પણ દેશમાં માત્ર એક જ આવી મધ્યસ્થ બેંક હશે, માટે તેની વધારે સંખ્યા હોતી નથી, તેની સંખ્યા માત્ર ને માત્ર એક જ હોય છે. ત્યાર પછી બેંક. તો આ જે વેપારી બેંકો છે તે કોની બેંક તરીકે કાર્ય કરશે? તો લોકોની બેંક તરીકે, કારણ કે એ થાપણો સ્વીકારે છે કોની? લોકોની. ધિરાણ કોને કરે છે? લોકોને. જ્યારે મધ્યસ્થ બેંક છે એ બેંકોની બેંક અને સરકારની બેંક તરીકેનું કાર્ય કરશે. અહીંયા આગળના ટોપિકમાં આપણે જોઈ ગયા તે મુજબ પ્રજા સાથે એનો પ્રત્યક્ષ સંબંધ નથી કે પ્રત્યક્ષ સંપર્ક નથી. મધ્યસ્થ બેંકોની સાથે સંપર્કમાં રહે? બેંકો સાથે અને સરકાર સાથે. માટે એની જે કામગીરી છે તે કોની સાથેની હશે? તો કે બેંકોની બેંક તરીકેની અને સરકાર સાથેની. ત્યાર પછી અંતિમ સહાયક તરીકે. તો જે વેપારી બેંકો છે એ પ્રજાની અંતિમ સહાયક તરીકેની કામગીરી બજાવે એમ કહી શકીએ, કારણ કે પ્રજાને જ્યારે પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાની પાસે નાણાં નહીં હોય કે બીજો કોઈ પણ માર્ગ એની પાસે નહીં હોય તો તે ધિરાણ માટે કોની પાસે અપેક્ષા રાખશે? વેપારી બેંકો પાસે. માટે પ્રજાની જરૂરિયાત માટે અંતિમ સહાયક તરીકેનું એ કાર્ય કરે છે એમ આપણે કહી શકીએ. જ્યારે મધ્યસ્થ બેંક છે એ કોના માટે અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે? વેપારી બેંકો માટેનું. તે આપણે મધ્યસ્થ બેંકના કાર્યોમાં પણ જોઈ ગયા. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે જનધન ખાતું. તો જનધન ખાતાની જે આપણે વાત કરી કે પ્રોત્સાહન સ્વરૂપે જે યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે લોકોના બિલકુલ પણ ખાતા જ હતા નહીં તેવી વ્યક્તિ ઝીરો બેલેન્સથી પણ ખાતું ખોલાવી શકે, તો આવું ખાતું પ્રજા માટે બેંકમાં ખાતા ખોલવાની કામગીરી વેપારી બેંકો દ્વારા કરવામાં આવે છે. તેમાં નિયમિત રીતે નાણાંની લેવડ દેવડ માટેનો જે વહીવટ છે તે વહીવટની કામગીરી કોણ કરશે? વેપારી બેંકો. પણ આ સમગ્ર કામગીરીનું જો સંચાલનની વાત કરવામાં આવે તો એ સંચાલન કોણ કરે છે? આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંક. તો આ છે વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત. તેમાં ફક્ત આટલા જ મુદ્દા હોય તે જરૂરી નથી. આના સિવાયના પણ જો તમને અલગથી મુદ્દા ધ્યાનમાં આવે તો તમે આમાં લખી શકો. જ્યારે હું તમને હોમવર્ક આપીશ ત્યારે આના સિવાયના પણ જો મુદ્દા તમને ખ્યાલ આવે તો તમે લખીને મને મોકલી શકો છો.